સભ્યો છે તેઓ છે એ પહોંચી રહ્યા છે અને જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈએ ગોતા ખાતે જે બેઠક થઈ હતી ગોતા ખાતે જે બેઠક છે તે પૂર્ણ કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ શું કહેશો શું અત્યારે બેઠક જે રીતના તેઓ અહીં પહોંચ્યા છે અત્યારે તમામ જે આગેવાનો બાપુ બાપુ એક 2 મિનિટ બાપુ તમામ લોકો ભલે મીડિયાને કોઈ નિવેદન નથી આપી રહ્યા પરંતુ અત્યારની બેઠક છે તે ચર્ચાનો વિસ્તાર કરી રહ્યા છે ગાડીમાં સામેલ છે અને તે તમામ જે આ આગેવાનો ધારાસભ્યો છે તેઓ જે છે તેઓ પહોંચ્યા સભ્યો પણ જે છે તેઓ પહોંચ્યા છે મીટિંગમાં જઈ રહ્યા છે હાલ વંદન કરી રહ્યા છે કે મીટિંગ પૂર્ણ કર્યા બાદ મીડિયા સમક્ષ કંઈક કહેવામાં આવશે. તો એ લોકો અત્યારે મુખ્યમંત્રી સાથે બેઠકની અંદર જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે ફોર્મ્યુલા લઈને હાલ જે તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે. સાહેબ શું કહેશો કંઈ આપ જોઈ શકો છો હાલમાં એ તમામ લોકો છે તે અત્યારે હાલ પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને અત્યારે બાપુ વાત કરવામાં આવે તો આ પહેલા સંયુક્ત આગેવાનો છે તેઓ જે ગાડી છે એ ગાડી પણ છે પહોંચી છે આ દ્રશ્યોમાં જોઈ શકો સભ્યો પણ જે છે તેઓ પહોંચ્યા છે તે લોકો મીટિંગમાં જઈ રહ્યા છે હાલ વંદન કરી રહ્યા છે કે મીટિંગ પૂર્ણ કર્યા બાદ મીડિયા સમક્ષ કંઈક કહેવામાં આવશે. બાપુ રાવલ છે તેઓ પણ પહોંચ્યા છે. તૃપ્તિબા પણ જે સંકલન સમિતિના મહિલા વિંગના પ્રમુખ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. સરકારે વિચારણા કરવાનું જણાવ્યું છે. અચ્છા, કોણ કોણ હાજર હતું આ મીટિંગની અંદર સરકાર તરફથી? અંદર અત્યારે હાલ તમે સરકાર તરફથી કોણ કોણ હાજર? સરકાર તરફથી મુખ્યમંત્રી શ્રી બાપુ અચ્છા, ચર્ચા કરવામાં આવી ઉકેલ જેમ આપણે પહેલાં પણ વાત થઈ હતી કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જ એક આ બેઠક હતી અને એમણે અમારો જે કાંઈ અમારો એક અત્યારે જે કાંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી સમાજની જે ભાવના હતી અત્યાર સુધીની સંકલન સમિતિની 90 સંસ્થાની જે પ્રતિનિધિત્વ હોય કાલે આપણે જોયું કે 6 થી 7 લાખ માણસ ભેગું થયું એનો અમે અવાજ લઈને અત્યારે અમે ગયા હતા કે ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી. સંકલન સમિતિ આનો કોઈ નિર્ણાયક વ્યક્તિ પણ ન થઈ શકે. કદાચ આપ અમને કોઈ પણ રીતે અને બહુ સહજ એક બધી પરિવારમાં જેમ વાત થઈ વાતચીત થઈ તો એમને પણ જે 2-3 રજૂઆત કરી કે આમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે તો વિચારો પાટીલ 2 વાર રૂપાલા સાહેબે પણ માફી માંગી છે, પાટીલ સાહેબે પણ માફી માંગી છે. હજી આપ કહેતા હોય તો એવો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ તો અમે બહુ ચોખ્ખા વસ્તુમાં કીધું સમાજ પાસે જવાની વાત જ નથી. સમાજે જે કંઈ ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલું જ હતું. સમાજનો સૌર બધાનો સેમ જ સૂર હતો એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી. કોઈ નિરાકરણ ખરું કે નહીં? આ જ માંગ હતી જ્યારે શું તમે મુખ્ય મુદ્દાઓ મૂક્યા છે અને શું જવાબ મળે છે? મુખ્ય મુદ્દો તો આટલા દિવસથી એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ હવે કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી. પણ લોકશાહીમાં આજે અમે અત્યાર દિવસે અમે એટલા દિવસથી કહેતા હોય કે મોવડી મંડળ અમારી રજૂઆત સાંભળે તો સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કાંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ જેમ પરિવારમાં વાતચીત થાય. માનનીય મુખ્યમંત્રી સાહેબ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમણે પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ 2 વાર માફી માંગી છે પાટીલ
સાહેબે ખુદ એવું કીધું કે મેં પણ એકવાર માફી માંગી છે, ત્યારે અમે બધા એવું કીધું કે આપને માફીનો કોઈ વાત જ નથી, જે વ્યક્તિએ ભૂલ કરી છે. અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા. એટલે એમણે એવું કેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે, કે જે વાત કરી તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા, ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલોએ, કે છતાં પણ બહેનો દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી. અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું. અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી, આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ. એટલે એમની પાસે નિર્ણય હવે અમે એવું કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ, દિલ્હી સુધી લઈ જાઓ, અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે. અત્યાર સુધી આપ જોયું હશે કે 90 સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું, કાલે 6 થી 7 લાખ માણસ, એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે. કારણ કે આટલા દિવસથી આપ જોતા હતા કે ફાટા પડ્યા આ હતું, તે બધું એક ચિત્ર હતું. તો અમે બી કીધું કે આ બધાનો છે, એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત જ નથી. અને જ્યારે બહેનો દીકરીઓની અસ્મિતાની વાત હોય ત્યારે આમાં સમાધાનની કંઈ ચર્ચા જ નહીં. આગળ શું હવે સંકલન સમિતિ કરશે? જે વાત કરી આપણે એટલે જે કાંઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે. કારણ કે અમારી સાથેના જે અમારું મેઇન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે, તે બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ. પણ આમાં મુખ્યત્વે જે વાત એ જ છે કે આમાં જો રૂપાલા સાહેબ ટિકિટ રદ નથી કરવામાં આવતી તો અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આ કદાચ ગમે એને કમળનું ફૂલ મૂકી દો તો પણ અમે એમની સાથે છીએ, પણ રૂપાલા સાહેબની સાથે નથી. એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે. પાર્ટ 2 માટે બી કરન્સી સાહેબે જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે, જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે. હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો. અને જે વાત કરી ડિટેલમાં આપણે વધારે ભવિષ્ય નવજે નેતું કરો ભાઈ, આરામથી અરે શ્વાસ તો લેવા દો. હા બાપુ લ્યો, બાપુ લઈ લીધો. બધા આવી જાવ. અરે શાંતિ તો રાખો. ન્યૂઝ નેતું કરો ભાઈ. એ તો ચાલુ છે, બોલો તમે. અને જય સોમનાથ, જય માતાજી, જય રઘુનાથજી. વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને આમાં લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યાં આપ પત્રકાર મિત્રોએ પણ જોયું. આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કાલે રાજકોટના રતનપુરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી, પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી. પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે
કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ. દિલ્હીનું હાઈકમાન્ડ એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે, આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થયું, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે. કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. અને કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે, તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું? અમને પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમણે તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું પાર્લામેન્ટરી બોર્ડ જાણ છે, પાર્લામેન્ટરી બોર્ડ જવાબ આપશે. પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કરો તો એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરાબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. ડેડલાઇન કઈ ડેડલાઇન? અમે તો કાલે જ કીધું છે. પાર્ટ 2 માં જીમડીસી આંદોલન કરવાના છો? ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી. પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે ત્યાં શું નારાજગી? જી બસ મને એ જ સમજમાં નથી આવતું કે આ કેવી રીતના શું રાજકારણ થઈ રહ્યું છે. હું ત્યાં છું નહીં, આપ લોકો પણ જોઈ રહ્યા છો કે હાલમાં હું રાજકોટ છું. તો મારું કેમ એ લોકો એવું બોલવા માગે છે કે પદ્મિનીબા ગાંધીનગરમાં છે અને મને કોઈનો ફોન પણ નથી આવ્યો, મિટિંગ છે શું છે મને કંઈ જાણ પણ નથી કરતા. અને આવું ખોટું કહે છે તો મારે તો, હું તો સત્ય સાથે ચાલવાવાળી છું, તો મારે તો સાચું બોલવું ને કે ભાઈ હું તો રાજકોટ જ છું, હું ગાંધીનગર, મને કોઈનો એક ફોન નથી આવ્યો કે તમે મિટિંગમાં આવો. તો મારું નામ શું કામ એવું કહો છો કે પદ્મિનીબા ગાંધીનગરમાં છે? જી 2-5 નામ મને ખબર છે કે કંઈક પીટી જાડેજા કે રમજુ બાપુ ને એ બધા હતા ત્યાં ઉપસ્થિત. અને પીટી મામા સાથે મેં સાંજે 6 વાગે પણ વાત કરેલી. એ ટાઈમમાં જે રીતના પીટી મામાએ કર્યું એ જ. પછી પીટી મામા ફોન પણ નથી ઉપાડતા અને પીટી મામાએ મને વિશ્વાસ દેવડાવ્યો હતો કે ના, જે પણ કરશું એ અમારી ઉપર વિશ્વાસ રાખજો પદ્મિનીબા. અને જ્યાં તમે પદ્મિનીબા તમારો વિરોધ થશે ત્યાં હું પણ બોલીશ કે ના, પદ્મિનીબાની પહેલી લડાઈ છે તો પદ્મિનીબા તો આપણે પહેલાં જ જોશે. તો આજે કેમ પીટી મામાએ મને જાણ ન કરી કે મિટિંગ છે? ત્યાં તો લગભગ મને જાણવા મળ્યું છે કે ત્યાં પીટી મામાની પણ હાજરી છે. જી માન એટલે જ્યાં જે સમાજ બેઠો હતો જે એ લોકોએ તો ખૂબ ખુશ થઈ ગયા હતા, તાળીઓનો ગડગડાટ કર્યો હતો અને હું પણ ઊભી થઈ હતી તો ખૂબ બધાનું મને પ્રોત્સાહન મળ્યું હતું. પણ જે અમે મંચ ઉપર ચડીએ છીએ ત્યાં અમને રોકવામાં આવે છે કે ભાઈ તમે મોરું પોચું બોલજો. અને એમ કહે છે કે ભાઈ થોડું ઓછું. અમે લગભગ મારી 5 મિનિટની જ સ્પીચ હોય છે ગમે ત્યાં. મને વધારે અમે બોલવું પણ નથી ગમતું, પણ જેટલું પણ બોલું છું હું સાચું અને સચોટ બોલવાવાળી વ્યક્તિ છું.
ક્ષત્રિય સમાજ નથી કરી રહ્યો, અમુક લોકો સાઇડલાઇન કરવા માગે છે, તો હું એ લોકોને મારું મેસેજ દેવા માગું છું કે ભલે જસનો ઝંડો તમે લ્યો, પણ જીત આપણી સમાજની થવી જોઈએ, એકતા રાખવાની છે અને એકતા રહેશે હંમેશા. મારા તરફથી મને કોઈનો વિરોધ નથી. મારો જેને વિરોધ રહ્યો હોય અને સાઇડલાઇન કરવાની હોય તો ભલે કરે, કોઈ પ્રોબ્લેમ નથી. જી, અત્યારે તો મિટિંગમાં મને એવું જાણવા મળ્યું કે સમાધાન નથી થયું, અને અમે એ જ કહેતા હતા કે સમાધાન થવું હોય તો એ જ થાય કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ રહેશે કે રૂપાલાભાઈનું ફોર્મ ભલે ભરે છે, પણ રૂપાલાભાઈની જીત ન થવી જોઈએ, જીત અમારી જ થવી જોઈએ.